જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ. કેમ છો બધા? આપણે રાતે બનાવવાની છે ઈડલી. એટલે કાલ રાતે મેં બધું પલાળી દીધા હતા. ચોખા 2 વાટકા, 1 વાટકી અડદની દાળ, અને છે ને મસ્ત સોફ્ટ થઈ ગયા છે. તો સવારે આપણે પીળી નાખીશું બધું, એટલે રાત થતાં આથો આવી જાય એ માટે. જોઈ શકો છો તમે, આપણે છે ને ઈડલીનું બેટર રેડી કરી નાખ્યું છે. અને કુકરમાં છે ને આપણે મીઠું નહીં નાખવાનું અત્યારે, અને છે ને હલાવીને 2-3 વાર હલાવી નાખવાનું એક જ ડાયરેક્શનમાં. અને આપણે ઢાંકણ ઢાંકીને અને મૂકી દઈશું એટલે મસ્ત ટેસ્ટી આથો આવી જશે. તમને એમ થશે આવું કેમ બોલે ટેસ્ટી, એટલે એમ બોલાઈ ગયું આથી, એટલે આથો આવી જશે સરસથી. જો આવી રીતના ગરમ કપડું હોય ને એ આપણે ઢાંકી દેવાનું, અને ગરમ જગ્યા હોય ત્યાં મૂકી દેવાનું. કારણ કે અત્યારે ચોમાસું છે અને બપોરે બનાવવાનું છે આપણે દૂધીનું શાક. એટલે દૂધી લઈ લીધી છે, એટલે આપણે એને છે ને સુધારી નાખીશું, મસ્ત ઝીણી ઝીણી કટકી કરી નાખીશું ને પછી વઘાર નાખીશું. અમારું બપોરનું તો ફિક્સ હોય જ છે, તમને ખબર જ છે, દાળ ભાત શાક રોટલી. એટલે જો આપણે શાક વઘારી નાખીશું, અને પછી શાક વઘારી ઘરના કામ પણ પતાવવા પડશે. ખાવું સારું લાગે તો પણ કામ તો કરવું જ પડશે. જોઈ શકો છો અમે છે ને રાઈ જીરું નાખીને વઘાર કરી નાખ્યો છે. એમાં છે ને દૂધી થોડી એવું લાગે ને કે ઘટે એવી છે, તો એક બટેકું નાખી દીધું હતું. ખાઈ પીને ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે કામ કરવાનું છે. મારી દીકરી મારે છે પોતા, એ માટે ડોલ લઈ લીધી છે. એમાં ફિનાઇલ એડ કરીને અમે પોતા મારવા મળ્યા છીએ. જોઈ શકો છો તમે, ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. પછી કામ તો કરવું પડે બધું. તો જોઈ શકો છો તમે, પોતા મારી દીધા છે, મસ્ત ક્લીન કરી નાખી છે. અને કપડાનું તો કાંઈ રૂટિંગ હોય જ નહીં ચોમાસામાં, ક્યારે સકેલવાના એ ટાઈમ મળે અને સુકાઈ ગયા છે. ઘરમાં સુકવવાના થાય છે હમણાંથી. તો હવે આપણે ઘડી કરી લઈએ બધા કપડાને, કારણ કે આપણે સાદા અને ઓશિકાને બધું ધોયું તો બહુ ઝાઝા હતા ને, 2 દિવસ ફૂંકાતા લાગ્યા મને. તો એ માણ સુકાઈ રહ્યા, બધા કપડાં સકેલી નાખ્યા છે. જો હવે આપણે છે ને જોઈ લઈશું, આપણે હાથો હું ઈડલીનું બેટર મૂક્યું હતું ને એમાં કેટલો આથો આવી ગયો છે આપણે જોઈ શકશો તમે. ચોમાસું છે તો પણ બહુ મસ્ત આથો આવી ગયો છે. હમણાં તમને બતાવું, જોજો. જો સરસ આથો આવી ગયો છે, મસ્ત એકદમ ફ્લફી થઈ ગયું હતું બેટર. પછી આપણે મીઠું નાખીને અને હલાવીને પછી મિક્સ કરીને મૂકી દઈશું. પછી આપણે છે ને જે સંભાર બનાવવો પડશે, એટલે સંભારની તૈયારી કરી લઈશું. પછી જો આવી રીતના મીઠું જો જોઈ શકો છો હલાવીશું, ત્યાં જ ખ્યાલ આવી જશે કેટલું મસ્ત બેટર બન્યું છે. એમાં થોડાક પૌવા છે ને પલાળીને આપણે પીસીને એડ કરવાના. તો આપણે છે ને અત્યારે પલાળી દીધા છે. દાળ આપણે મૂકવી પડશે બાફવા સંભાર બનાવવા માટે. દાળ વોશ કરીને અને મૂકીશું ને તેટલી વારમાં પૌવા આપણા પલી જાય છે, સોફ્ટ થઈ જાય છે. તો એ પણ પીલીને મિક્સ કરી લઈશું. જો દાળ બાફવા મૂકી દીધી છે આપણે સંભાર બનાવવાનો છે ને એના માટે. તમે તુરની દાળ લ્યો છો કે બીજી કોઈ દાળ યુઝ કરો છો ઇડલી સંભાર બનાવવામાં, લખજો મને કોમેન્ટમાં. જો મસ્ત પૌવા પલીને થઈ ગયા છે રેડી. જો આવી રીતના પીલી નાખ્યા છે. પછી ઇડલીના બેટરમાં જો આપણે બધું કામ કર્યું એટલે વાસણ પણ થાય જ તે. વાસણ ઉટકવા પડે. અને આપણે સંભાર બનાવવા માટે તેલ લઈ લીધું છે કઢાઈમાં, એમાં રાઈ જીરું એડ કરી દીધું છે, લીમડાના પત્તા એડ કરી દીધા છે, અને પછી થોડીક હિંગ એડ કરી દીધી છે, મરચી નાખી દીધી. એટલે મરચી એમાં એડ કરી દઈએ તો થોડીક તીખાશ આવી જાય એમ. ને પછી આપણે કાંદા એડ કરી દઈશું. કાંદા, ટમેટાં અને દૂધી અમે એટલું સંભારમાં એડ કરવી છીએ. મને તો જ ભાવે છે, હરગવોને એવું નથી ગમતું એટલે અમે હરગવો એડ નથી કરતા. તમે લોકો એડ કરતા હોય તો કરી શકો, અને તમને ભાવતા હોય એટલે. અમારા ઘરમાં કોઈ સંભારમાં હશે ને હરગવો ન ભાવે, એટલે જો ટમેટાં. અને પછી એને છે ને એકદમ ઝીણો તાપ રાખીને અને સડવા દઈશું આપણે. પાણી બાણી એડ નથી કરવાનું કાંઈ. મીઠું ને હળદર એડ કરી દેવાની છે, એટલે સરસથી સોફ્ટ થઈ જાય ને તાત્કાલિક દૂધી, એના માટે. ચટણી નાખી દીધી, એડ કરી દીધી, અને પછી પાણી એડ કરી દઈશું. એટલે આમાં પાણી એડ કરવીને તો હું ગરમ થઈ જાય, પછી દાળ એડ કરો તો ચાલે એમ. પછી આપણે દાળ એડ કરી દઈશું. સોફ્ટ થઈ ગઈ હતી દૂધી આપણી મસ્ત. હવે દાળ એડ કરી દીધી. આ ઇડલી સંભારનો મસાલો એડ કર્યો છે મેં, શિવનો હતો ને દીધું? હા, શિવનો. જો ઇડલી બનીને મસ્ત થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. એકદમ વ્હાઈટ થઈ છે. ઘણા લોકોને કેવું હોય વ્હાઈટ ન થાય, પણ 3-4 દાણા મેં મેથીના હોત નહીં ખાતા, પલાળવામાં એડ કર્યા હતા અમે. જોઈ શકો એકદમ સોફ્ટ ઇડલી બની છે મસ્ત. જો તમને ઇડલીની સંભાર